ॐ सहना वहतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 7। श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनविष्वङ्गः उत्प्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एकज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સાધકના ગુણોને દર્શાવતા કહ્યું, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. આ જે જિજ્ઞાસુ માટે અતિ મહત્વના મૂલ્યો છે. આગળના મૂલ્ય જો યથાવત પ્રાપ્ત કર્યા હોય, એના ઉપર ધ્યાન આપ્યું હોય તો આ છેલ્લા બે મૂલ્ય ભગવાન દર્શાવે છે એને જીવનમાં લાવવા સંભવ બને. તો એમાં આપણે વિચાર કરતા હતા અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યત્વ યાની અધ્યાત્મ જ્ઞાન માટેના જે સાધન છે એમાં
નિત્ય પ્રવૃત્તિ કરવી, એનું નિત્ય અનુષ્ઠાન કરતા રહેવું. અધ્યાત્મ જ્ઞાનના સાધન શું છે? તો કહેવામાં આવે છે શ્રવણ મનન નિધિધ્યાસન. શ્રોતવ્યો શ્રુતિવાક્યેભ્યઃ મંતવ્યશ્ચોપપત્તિભિઃ મત્વા ચ સતતમ ધ્યેયઃ એતે દર્શન હેતવઃ. આ ત્રણને આત્મદર્શન આત્મજ્ઞાન માટેના હેતુ યાને કારણ સાધન કહેવામાં આવેલ છે. પ્રથમ છે શ્રવણ. શ્રવણ શેનું કરવાનું? તો કે શ્રુતિવાક્યનું શ્રવણ કરવાનું, ઉપનિષદ શાસ્ત્રોનું, ગીતા શાસ્ત્રનું ગુરુમુખેથી શ્રવણ કરવાનું. શ્રવણના સંદર્ભમાં આપણે વિચાર કરેલો હતો કે શ્રવણ શ્રદ્ધાપૂર્વક પોતાના રાગાદિ રાગ દ્વેષ પૂર્વાગ્રહ હઠાગ્રહ જીદ પૂર્વ ખ્યાલ આ બધાને એક બાજુ રાખીને સાથે સાથે શાસ્ત્રમાં પ્રામાણ્ય બુદ્ધિ રાખીને એ ઉપરાંત શ્રવણ કેવું હોય? તો કે દીર્ઘકાલનું શ્રવણ હોય. દીર્ઘકાલના શ્રવણમાં ફરી સાતત્ય જળવાઈ રહેવું જોઈએ, નિરંતરતા જળવાઈ રહેવી જોઈએ. તો શ્રવણ દીર્ઘકાલનું શ્રવણ અને સાતત્યપૂર્ણ નિરંતર શ્રવણ. એવું નહીં કે 4 દિવસ કર્યું ને બીજા 4 મહિના છોડી દીધા, ફરી પાછું 2-4 દિવસ કર્યું અને ફરી પાછા 2 મહિના છૂટી ગયા. એવી રીતે શ્રવણ ઉપકારક થતું નથી. પણ નિયમિત શ્રવણ, જેવી રીતે ખાવા પીવાનું કેવું નિયમિત કરીએ, સૂવાનું કેવું નિયમિત કરીએ, રોજ સૂઈએ જ છીએ, રોજ ખાઈએ પીએ જ છીએ, એવી જ રીતે શ્રવણ પણ કેવું થવું જોઈએ? તો કે નિરંતર થવું જોઈએ. અને ક્યાં સુધી? દીર્ઘકાલ પર્યંત, દીર્ઘકાલ સુધી આ સત્સંગ શ્રવણ થવું જોઈએ. શા માટે આવું? એનું કારણ છે કે શ્રવણ એ પ્રધાન સાધન છે. શ્રવણ યોગ્ય રીતે થયું હશે તો જ આગળ મનન થશે અને તો જ આગળ નિધિધ્યાસન પણ સંભવ બનશે. જો શ્રવણમાં ગરબડ હશે તો મનન પણ યોગ્ય નહીં થાય અને આગળ ધ્યાન પણ યોગ્ય નહીં થાય. એટલા માટે શ્રવણને પાક્કું કરવું એ બહુ જ આવશ્યક છે. શ્રવણ જે થાય છે એને પણ કહેવામાં આવે છે કે શ્રવણ 2 કાર્ય કરે છે. સર્વપ્રથમ થતું શ્રવણ એ જિજ્ઞાસુના મનમાં શાસ્ત્ર તાત્પર્યનો નિશ્ચય કરાવે છે. તો પ્રથમ શ્રવણને કહેવામાં આવે છે તાત્પર્ય નિશ્ચાયક શ્રવણ. તાત્પર્ય યાને સમસ્ત શાસ્ત્ર મને શું ઉપદેશ આપવા માગે છે એ હું સમજું. શાસ્ત્રમાં ઘણા બધા વિષયોનું પ્રતિપાદન છે, ઘણા બધા શાસ્ત્ર છે, ઘણું બધું એમાં કહેવામાં આવેલું છે. પણ એ બધું જ કરી અને અંતે શાસ્ત્ર મને ક્યાં પહોંચાડવા માગે છે, એનું તાત્પર્ય શેમાં છે એ મારે સમજવું રહ્યું. અને એ નિયમિત પદ્ધતિસર ગુરુમુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવામાં આવે તો અંતે મને તાત્પર્ય નિશ્ચય થાય. વેદાંતાનામ અશેષાણામ આદિમધ્યાવસાનાનામ બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ ઇતિ ધિ શ્રવણમ ભવે. શ્રવણ કોને કહેવાય? તો કે પંચદશીના પહેલા જ પ્રકરણમાં કહેવામાં આવેલું છે કે સમસ્ત વેદાંત શાસ્ત્ર આદિમધ્યાવસાનાનામ, સમસ્ત વેદાંત શાસ્ત્ર જેની આદિમાં મધ્યમાં અંતમાં શું કહેવામાં આવેલું છે? તો કે સર્વનું તાત્પર્ય એક જ છે. બ્રહ્માત્મની એવ તાત્પર્યમ. આ બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે
આત્મા બ્રહ્મ જ છે, જીવ બ્રહ્મ જ છે, આ પ્રમાણે સમજાવવું અને ત્યાં સુધી પહોંચાડવું એ સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય છે. પછી એ શાસ્ત્ર ઉપનિષદ શાસ્ત્ર હોય, ગીતા શાસ્ત્ર હોય, પુરાણ શાસ્ત્ર હોય, ભાગવત હોય, મહાભારત હોય, રામાયણ હોય, આ બધાનું તાત્પર્ય ક્યાં છે? બધા ક્યાં સમર્પિત છે? તો કે એક અદ્વિતીય આત્મજ્ઞાનમાં સમર્પિત છે. જેવી રીતે વ્હીલના બધા જ અરા એની નાભીમાં સમર્પિત હોય, એક સેન્ટરમાં, કેન્દ્રમાં બધા જોડાયેલા હોય, એવી જ રીતે સમસ્ત શાસ્ત્રના સમસ્ત મંત્ર, શ્લોક, શબ્દ આ બધાનું કેન્દ્ર સ્થાન, સેન્ટર શું છે? તો કે તત્વજ્ઞાન એ જ એનું કેન્દ્ર સ્થાન છે. આવી રીતનો તાત્પર્ય નિશ્ચય થવો એ શ્રવણનું પ્રથમ ફલ છે. મને ખબર પડી જાય કે જીવનનું ધ્યેય આ જ છે, શાસ્ત્ર મને આ જ સમજાવવા માગે છે, મારે એ જ પ્રાપ્ત કરવાનું છે, આવો એક વખત મનમાં નિશ્ચય થાય તો એને કહેવામાં આવે છે તાત્પર્ય નિશ્ચય થયો. આ જ શ્રવણ જેમ જેમ આગળ વધતું જાય દીર્ઘકાલ પર્યંત, તો એ શ્રવણ મારા અંતરની અવિદ્યાને નિવૃત્ત કરનારું બને છે. તો શ્રવણનું આ બીજું ફળ છે કે જે અવિદ્યા નિવર્તક બને છે, મારા અજ્ઞાનને હટાવનાર. અનાદિકાલથી જે અજ્ઞાન હતું એ આ શ્રવણ કરવાથી ધીમે ધીમે દૂર થાય છે. તો આ શ્રવણ એ બહુ જ મહત્વનું સાધન છે અને નિષ્ઠાપૂર્વક જ્યારે એને કરવામાં આવે તો એ જરૂર આ બધા ફળ પ્રદાન કરે જ છે. શ્રવણ કર્યું, સમજમાં આવ્યું, છતાં પણ હજુ મનમાં અનેક પ્રકારના સંશયો રહી જતા હોય છે. શાસ્ત્રનું તાત્પર્ય આ છે, શાસ્ત્ર મને આ પ્રમાણે સમજાવવા માગે છે, પરંતુ મારા અનુભવ તો એનાથી કંઈક જુદા છે. બીજા બધા શાસ્ત્ર પણ કંઈક ને કંઈક ઉપદેશ આપે છે, અનેક પ્રકારના મતાંતર બધા છે, એ લોકો અનેક પ્રકારે પ્રતિપાદન કરે છે. તો આ જ્યારે બંનેમાં જ્યારે આ પ્રમાણે મને વિરોધ દેખાય, વેદાંત શાસ્ત્ર આવું કહે છે, મારો અનુભવ આ પ્રમાણેનો છે, અન્ય મતાવલંબીઓ આ પ્રમાણે કહે છે, તો આવો જ્યારે સંશય થાય તો ત્યારે જે સાધન મારે અપનાવવાનું છે એને કહેવામાં આવે છે મનન. મનન એનો અર્થ છે યુક્તિપૂર્વકનું ચિંતન. સીધો સાદો આ એનો અર્થ છે. કેવું ચિંતન કરવું? તો કે યુક્તિપૂર્વકનું ચિંતન કરવું, એને કહેવામાં આવે મનન. યુક્તિનો અર્થ શું? કે લોજિક, કોઈક તર્ક, લોજિક, બુદ્ધિમાં સંશય ઉત્પન્ન થયેલ છે તો એ સંશયની નિવૃત્તિને અર્થે. સંશયનો અર્થ છે દ્વિકોટિક જ્ઞાન, આ સાચું કે આ સાચું, આ યોગ્ય કે અયોગ્ય, કયું? આ બે પ્રકારનું જ્યારે જ્ઞાન હોય તો એમાંથી એકનું પલ્લું ભારે કરવાને માટે મારે બુદ્ધિને શું આપવું પડે? યુક્તિ આપવી પડે, એને તર્ક આપવો પડે. જ્યારે એ યુક્તિ થકી બુદ્ધિને સમજાવવામાં આવે તો પછી બુદ્ધિ આગળ બોલી શકતી નથી. બુદ્ધિનો આ સ્વભાવ જ છે, જ્યારે એને તર્ક સાથે, લોજિક સાથે જ્યારે કંઈક કહેવામાં આવે તો બુદ્ધિ શાંત થાય. શ્રવણ થતું હતું, શ્રદ્ધાપૂર્વક થતું હતું, પણ એ શ્રદ્ધાપૂર્વક થયેલા શ્રવણમાં કોઈક સંશય રહી ગયેલો હોય તો એ સંશયની નિવૃત્તિ આ મનનરૂપી સાધનથી થાય છે. પણ જે યુક્તિનો, તર્કનો આધાર લેવાનો, એ કેવા તર્કનો? તો સ્વયં શાસ્ત્ર બતાવે છે કે જે શ્રુતિને અનુરૂપ, શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ, જે શાસ્ત્રને અનુરૂપ છે, સ્વીકાર્ય છે, જે અભેદ જ્ઞાનને સિદ્ધ કરનાર છે, એવી યુક્તિનો આધાર લેવો.
ભેદ જ્ઞાનને જે બાધિત કરનાર છે, નિષેધ કરનાર છે, એવી યુક્તિનો આધાર લેવો. તો એવી અનેક યુક્તિઓ આપણા શાસ્ત્રમાં જ દર્શાવવામાં આવેલી છે. તો જેને પણ સંશય થાય, જેવા પ્રકારનો સંશય થાય, એ સંશયની નિવૃત્તિને અર્થે તદનુરૂપ શાસ્ત્ર સંમત યુક્તિનો આધાર લઈ અને ચિંતન કરવું, એને મનન કહેવામાં આવે છે. તર્કનો જ્યારે આધાર લેવામાં આવે તો ત્યાં મુખ્ય આ જ જોવું પડે છે કે શાસ્ત્ર સંમત છે કે નહીં. અન્યથા તર્કથી કંઈ સિદ્ધ થતું નથી. નૈષા મતિ તર્કેણ આપનેયા. યમરાજા નચિકેતાને કહે છે કે નચિકેતા, આ જ્ઞાન તર્કથી પ્રાપ્ત થતું નથી. અને બ્રહ્મસૂત્રમાં પણ વેદવ્યાસજી કહે છે તર્કા પ્રતિષ્ઠાનાત, તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. પણ એ જ તર્ક જ્યારે શાસ્ત્ર સંમત હોય તો એ શાસ્ત્ર સંમત તર્ક મારા સંશયને નિવૃત્ત કરનારો નીવડે છે. એટલા માટે મનનરૂપી સાધનને બીજું સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે એના વગર બુદ્ધિ શાંત થવાની નથી. શ્રદ્ધા તો છે, શ્રદ્ધા હોવા છતાં પણ એક વખત સંશયનો કીડો મનમાં આવ્યો તો એની નિવૃત્તિને અર્થે તો કોઈને કોઈ લોજિક, કોઈને કોઈ યુક્તિ એને આપવી પડે, ત્યારે બુદ્ધિ શાંત થાય. આ રીતે મનન કરવાથી સર્વ સંશયોની નિવૃત્તિ થઈ ગઈ. શ્રવણ અને મનન. હવે કોઈ અજ્ઞાન નથી રહ્યું, કોઈ સંશય નથી રહ્યું, સત્યનું ભાન જ્ઞાન થયું છે, સત્ય સમજમાં આવ્યું છે. એ સત્યમાં કોઈ સંશય પણ રહ્યો નથી. પણ ત્રીજો પ્રતિબંધ છે, મારા જ પોતાના પૂર્વના સંસ્કારો જે છે એ જ્ઞાન દ્રઢ થવામાં આડા આવે છે. એ સંસ્કાર પ્રતિબંધક બની જાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં વિપરીત ભાવના અથવા વિપર્યય શબ્દથી કહેવામાં આવે છે. વિપરીત ભાવના યાને જે સત્ય છે એના કરતાં વિપરીત ભાવના સંસ્કાર બની જવા, સંસ્કાર પ્રગટ થતા રહેશે. જેમ કે શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, તો એટલું તો સ્પષ્ટ સમજાઈ ગયેલું છે કે આ દેહ અનિત્ય છે, દેહ આવનારો જનારો છે. હું દેહને જાણનારો, એનાથી વિલક્ષણ હું દ્રષ્ટા છું, એનો સાક્ષી છું. આ સમજમાં આવી ગયું છે. એમાં કોઈ સંશય પણ રહ્યા નથી. છતાં પણ ફરી ફરીને હું દેહ છું એવી બુદ્ધિ બની જાય છે. તો એ જે સંસ્કાર, પૂર્વ સંસ્કાર જે છે, દેહાત્મ બુદ્ધિના સંસ્કાર, એ ફરી ફરીને આવી અને મને ફરી દેહમાં બેસાડી દે છે. તો ત્યારે મારે ફરી ફરી સત્યનું અનુસંધાન કરવું પડે. જે સત્ય શ્રવણ મનન દ્વારા સમજમાં આવ્યું એ સત્યનું ફરી ફરીને અનુસંધાન કરવું. સત્યથી વિપરીત બુદ્ધિ બને ત્યારે ફરી સત્યનું અનુસંધાન કરી એ વિપરીત બુદ્ધિને હટાવી દેવી. જેમ કે ફરી ફરીને મેં શ્રવણ કરેલું છે કે મારા સ્વરૂપમાં કર્તૃત્વ જેવું કંઈ છે નહીં, આત્મા કરતા નથી, હું અકર્તા છું. અને છતાં પણ શું થઈ જાય છે, થોડું ગમતું કામ કરે ને સારું કર્યું તો પત્યું, કર્તૃત્વ છૂટે જ નહીં, તરત આવી જાય કે આ મેં કર્યું, મારાથી થયું. તો આ કર્તૃત્વ હકીકતમાં અહમ આત્મામાં નથી. અને છતાં પણ શું થઈ જાય છે, ફરી ફરી એ સંસ્કાર જાગૃત થઈ જાય છે. ત્યારે એનાથી ફરી જે સત્ય જે છે એને ફરી અનુસંધાન કરવું. નાહમ કરતા, નાહમ ભોગતા, નાહમ દેહ. આ ફરી ફરીને જે અનાત્માકાર વૃત્તિ બને છે એને એક બાજુ કરી અને ફરી આત્માકાર વૃત્તિ બનાવતા રહેવું, એને કહેવામાં આવે છે નિદિધ્યાસન. એને જ કહેવામાં આવે છે
વેદાંતનું ધ્યાન. તો આ ત્રીજું સાધન છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આની નિરંતર આવૃત્તિ કરતા રહેવું, એને જ ભગવાને અહીંયા કહ્યું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આવું ક્યારે સંભવ બને? નિરંતર આવૃત્તિ કરવી, દીર્ઘકાલ સુધી કરવું, એમાં સાતત્ય જાળવી રાખવું, આ ક્યારે સંભવ બને? તો ભગવાન છેલ્લું મૂલ્ય દર્શાવતા કહે છે તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એનો અર્થ છે તત્વજ્ઞાનનો જે અર્થ યાને પ્રયોજન. તત્વજ્ઞાનના અર્થનું, પ્રયોજનનું ફરીને દર્શન કરતા રહેવું, દર્શન યાને એનું સ્મરણ કરતા રહેવું. યાને તત્વજ્ઞાનનું જે ફળ છે, જેના માટે તત્વજ્ઞાન છે, એને ફરીને સામે રાખવું. તત્વજ્ઞાન જે સમસ્ત શાસ્ત્રમાં તત્વજ્ઞાન આપવામાં આવે છે, એનું ફળ શું છે? તો કે મોક્ષ એ ફળ છે. અને જે આ જિજ્ઞાસુ જે છે, એ જિજ્ઞાસુ મૂળમાં તો કોણ છે? મુમુક્ષુ જ છે. મુમુક્ષુ જ મોક્ષને અર્થે જિજ્ઞાસુ બન્યો. જ્યારે મુમુક્ષુને સમજમાં આવ્યું કે આ મોક્ષને અર્થે કેવલ તત્વજ્ઞાન જ સાધન છે, તો તત્વજ્ઞાન પ્રાપ્તિમાં એ પ્રવૃત્ત થયો, જિજ્ઞાસુ બન્યો શાસ્ત્રને માટે. તો મૂળમાં એ કોણ છે? મુમુક્ષુ છે. એને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે, સંસાર દુઃખથી મુક્તિ જોઈએ છે. તો એ મોક્ષ એ તત્વજ્ઞાનનો અર્થ યાને પ્રયોજન છે. કોઈ કહે કે મને તો આવો કોઈ મોક્ષ જોઈતો નથી, પણ હકીકત એ છે કે દરેક મોક્ષને ઝંખે છે. મોક્ષ એટલે શું છે? નિત્ય સુખ, પરમ સ્વાતંત્ર્ય, નિત્ય સલામતી. આ કોને નથી જોઈતું? દરેકને આ વસ્તુ જોઈએ જ છે. બધા એવું ઈચ્છે છે મને નિત્ય સુખ મળે, મારું સુખ હંમેશા રહે, મને ક્યારેય પણ દુઃખ પ્રાપ્ત ન થાય, હું હંમેશા સલામત રહું, હું હંમેશા સ્વતંત્ર રહું, પરાધીન ન રહું, મારી પરાધીનતા, દીનતા આ બધું છૂટી જાય. આ દરેક વ્યક્તિ ઈચ્છે છે. પણ જે જિજ્ઞાસુ બન્યો, એણે આ નિશ્ચય કરી લીધો, સ્પષ્ટ થયા કે હા, હું આ જ ઝંખું છું. બીજા બધા ઝંખે છે, પણ એને એ સ્પષ્ટતા નથી. બાકી ઝંખે તો બધા આવા મોક્ષને જ બધા ઝંખે છે. દરેકની એ જ ઈચ્છા છે. બધું કરીને અંતે એને જ પામવા ઝંખે છે. પણ જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, એના અંતરમાં, બુદ્ધિમાં આ નિશ્ચય થઈ ગયેલો છે કે હા, મને આ જ જોઈએ છે. અનાદિકાલથી હું જે ચાલતો રહ્યો છું, જે ભટકતો રહ્યો છું, એ અંતે શેના માટે? આની જ પ્રાપ્તિને અર્થે. તો તત્વજ્ઞાનનો અર્થ છે, પ્રયોજન છે મોક્ષ. અને એને હંમેશા સામે રાખવું, એવું ભગવાન અહીંયા કહે છે. મને જે જોઈએ છે એને હું સામે રાખું, તો એના માટેના જે સાધન છે એમાં મારી પ્રવૃત્તિ થાય. જેવી રીતે કોઈ વિદ્યાર્થી છે, વિદ્યાર્થી ઝંખે છે કે મને આટલા માર્ક્સ આવે, તો એને રોજ સામે રાખીને શું કરે છે? ભણવા માટે એ પ્રવૃત્ત થાય છે. એનું જે સાધન જે છે, જે મહેનત કરવી, ભણવું, આમાં એની પ્રવૃત્તિ થાય છે. દરેક મનુષ્ય જેને શું જોઈએ છે? ધન જોઈએ છે. ધનોપાર્જન દરેક કરવા ઈચ્છે છે. અને એટલા માટે એ ધનનું ઉપાર્જન, ધનની પ્રાપ્તિ એના જીવનનું એ શું બની રહેશે? પ્રયોજન બની રહેશે. એ અર્થ છે.
એને લાગે છે આ કરવું જ જોઈએ, અને એના માટે એ શું કરે છે, ઘણું બધું ભણે પણ છે, નોકરી પણ કરે છે. એ નોકરીમાં એ દીર્ઘકાલ સુધી કરે છે, એમાં સાતત્ય જાળવી રાખે છે. બધું શેના માટે? એને ખબર છે કે મહિના પછી મળવાનું છે, અને ના ગયા તો નહીં મળે. મહિના પછી મળવાનું છે, અને સરકારી નોકરીમાં તો બધું પત્યા પછી પણ ઘણું બધું મળવાનું છે, અને એટલા માટે વર્ષો સુધી લાગી રહે છે. કારણ કે સામે દ્રષ્ટિમાં શું છે? એ ધન, જે મને જોઈએ છે, જે પ્રયોજન છે, તો એ સામે રહે છે. અને એટલા માટે એનું જે સાધન છે એમાં એ નિરંતર લાગી રહે છે. કષ્ટ સહન કરીને પણ લાગી રહે છે. સવારે ઉઠે અને માથું બહુ ભારે છે, બરાબર નથી લાગતું, છતાં પણ ઓફિસ તો જવાનું જ છે. કારણ કે શું દેખાય છે? તો આ સામે દેખાય જ છે, અને એટલા માટે શું થાય છે? કષ્ટ સહન કરીને પણ એમાં એના સાધનમાં પ્રવૃત્તિ થાય છે. ધન પ્રાપ્તિ માટેનું સાધન શું છે? તો કે સર્વિસ પર જાઓ. ધન પ્રાપ્તિ માટેનું સાધન શું? પોતે જે બિઝનેસ ચાલુ કરેલો છે એને સંભાળો, એની વૃદ્ધિ થાય, એ એવું ને એવું રહે. તો એના માટે પણ સવારથી સાંજ સુધી મહેનત કરે છે, વર્ષો સુધી મહેનત કરે છે, સાતત્ય સાથે. કેટલા બધા વર્ષો સુધી સાતત્ય જાળવે છે, આશ્ચર્યમય છે. કેટલું સાતત્ય જાળવે છે? એ સાતત્ય શેના માટે જળવાય છે? કારણ કે શું દેખાય છે? મને જે જોઈએ છે ધન, આનાથી મળવાનું છે. એવું જ દર્શન જ્યારે મુમુક્ષુ, મોક્ષનો વાંછુ જે છે, એ આ મોક્ષ પ્રયોજનનું દર્શન કરે કે મારે આ જ જોઈએ છે. ભગવાને મને જીવન જે આપ્યું એ જીવનનું પ્રયોજન આ જ છે, અને એ જ જોઈએ છે એવો નિશ્ચય જેણે કર્યો, તો એની પ્રવૃત્તિ શેમાં થતી રહેશે? શ્રવણ, મનન, નિધિધ્યાસનમાં પ્રવૃત્તિ થતી રહેશે. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એ પ્રાપ્ત થાય એના માટે અંતરમાં એક ઉત્કંઠા છે, અંતરથી એક તાલાવેલી છે કે ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થાય. અને એ તાલાવેલીના કારણે એ સાધનમાં નિત્ય નિરંતર લાગી રહેશે. નિત્ય નિરંતર એ વિચાર કરતો રહેશે કે હું ક્યારે એ સ્થિતિને પ્રાપ્ત કરીશ. કદા શંભો ભવિષ્યામી કર્મ નિર્મૂલન ક્ષમ, એકાકી નિસ્પૃહ શાંત પાણીપાત્રો દિગંબર. ભક્ત પ્રાર્થના કરે છે કે હું એવો ક્યારે બની જઈશ, એકાકી, હું એકાંતમાં આનંદથી રહી શકું. નિસ્પૃહ, મારા અંતરમાં કોઈ સ્પૃહા ન હોય. હું દિગંબર, ભગવાન શિવજીનો ભગત છે તો શિવજી જેવું જ કહે ને કે આપના જેવો હું દિગંબર બની અને ફરતો રહું. કદા શંભો ભવિષ્યામી, ક્યારે હું એવો થઈ જઈશ? હે શંભુ, કેવો? કર્મ નિર્મૂલન ક્ષમ, મારા સમસ્ત કર્મોનું નિર્મૂલન કરવાને માટે હું સમર્થ ક્યારે થઈશ? અને સમસ્ત કર્મોનું નિર્મૂલન શેનાથી થાય? તત્વજ્ઞાનથી થાય. એ જ તો મોક્ષ છે. સર્વ કર્મ બંધનથી મુક્ત થવું એ જ મોક્ષ છે, અને એવો મોક્ષ તત્વજ્ઞાન થકી જ પ્રાપ્ત થાય. મુમુક્ષુને આ નિર્ણય થઈ ગયેલો છે, અને એટલા માટે એની નિત્ય પ્રવૃત્તિ થાય છે. ભગવાન કહે છે કે આ પ્રયોજનને સતત સામે રાખવું. શબરીબાઈ હતા તો એના જીવનનું પ્રયોજન એણે શું બનાવી દીધું હતું? રામ આવશે અને રામના હું દર્શન કરીશ, રામની સામે બેસીશ, એની પૂજા કરીશ. આ એના જીવનનું પ્રયોજન હતું, અને એના માટે શબરીબાઈ કેટલા વર્ષો સુધી, દીર્ઘકાલ સુધી લાગી રહ્યા, સાતત્ય જાળવી રાખ્યું. એક દિવસ પણ એવો વિચાર નહીં કર્યો કે હવે આટલા વર્ષો નથી આવ્યા તો હવે કોને ખબર આજ આવશે કે નહીં, આજનો દિવસ હું શું કરી લઉં, આરામ કરી લઉં. એવું ક્યારેય એમણે વિચાર્યું નથી. બલકે શબરીને જ્યારે એમના ગુરુએ કહ્યું કે રામ આવશે, ત્યારે હજુ રામાવતાર થયો પણ નહોતો. રામાવતાર તો હજુ થવાનો બાકી હતો, અને એ પહેલા ગુરુએ કહ્યું હતું કે રામ આવશે.
તો પણ શબરીને કોઈ શંકા નથી થઈ કે એ કોણ રામ હશે ને હજુ તો કંઈ સંભળાતું નથી, એવું કંઈ જ નહીં. ગુરુએ કહ્યું ત્યારથી એણે પ્રારંભ શું કરી દીધું? રામ આવશે, બસ એની તૈયારી રોજ રોજ કરવાની, રોજ સફાઈ કરવાની, રોજ ફળ લાવવાના, બધી તૈયારી કરવાની, પ્રતીક્ષા કરવાની, ઝૂંપડીના ઓટલે બેસી અને જોવાનું કે રામ આવે છે, આવે છે. આ કેટલા વખત સુધી ચાલ્યું? વર્ષો સુધી, દીર્ઘકાલ સુધી સાતત્યપૂર્વક આ શબરીએ પ્રતીક્ષા કરી અને શબરીની પ્રતીક્ષા જ રામજીને એની ઝૂંપડી સુધી ખેંચી લાવી. તો આ સાતત્ય દીર્ઘકાલનું મહત્વ અને કોને સામે રાખીને? એ પ્રયોજન. બસ રામ આવશે એ પ્રયોજન, રામ આવશે એમાં જ એને ધન્યતા અનુભવાતી હતી અને એની રાહ જોઈ અને વર્ષો સુધી કર્યું. એવી જ રીતે મુમુક્ષુ જે છે એ મોક્ષને સામે રાખી શ્રવણ મનન આદિમાં એ સાતત્ય દીર્ઘકાલને જાળવી રાખી શકે. જો જીવનમાં એવું કોઈ લક્ષ્ય ન હોય, પ્રયોજન ન હોય, તો જીવનમાં ક્યાંય પહોંચી વળાતું નથી. એ ષડ વગરની નૌકા જેવું જીવન છે. આમ તેમ ફંગોળાય અને જીવન પૂરું થઈ જાય છે. અને એ જ થતું રહેલું છે. અનાદિકાળથી જીવ આ સંસારમાં આમ તેમ જ ભાગતો રહેલો છે, ચક્કર ખાતો રહેલો છે. શા માટે? કારણ કે એના જીવનનું એણે કોઈ લક્ષ્ય નિશ્ચિત જ નહીં કર્યું. એ કેવલ શેમાં પડ્યો રહ્યો? તો કે અર્થ અને કામની ઉપલબ્ધિમાં. થોડું ઘણું ધર્મ પણ કરી લે, પુણ્ય પાપ પ્રાપ્ત કરી લે, એટલામાં એને પોતાના જીવનની સાર્થકતા લાગી જાય છે. આ બાજુ ક્યારેય વિચાર કર્યો નથી કે જેના માટે માનવ જીવન મળે છે, ભગવત પ્રાપ્તિને અર્થે, મોક્ષ પ્રાપ્તિને અર્થે, બ્રહ્માવલોક દિશણા, આ બુદ્ધિ એના માટે જ પ્રાપ્ત થાય છે. તો એના માટે પ્રયત્ન ન કરે તો જીવન તો એમનેમ જ બરબાદ થઈ જવાનું છે. અનેક જન્મ એવી રીતે જીવે કાઢેલા જ છે, ભટકતો રહેલો જ છે. તો જ્યાં સુધી લક્ષ્ય પ્રયોજનનો નિશ્ચય ન થાય ત્યાં સુધી સાધનમાં પ્રવૃત્તિ થતી નથી. એટલા માટે ભગવાન અહીંયા કહે છે તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આ પ્રયોજનને, મોક્ષ પ્રયોજનને હંમેશા સામે રાખવાનું છે, નહીં તો જીવનમાં ભટકી જતા વાર લાગતી નથી. લપસણી ઘણી બધી છે, ગમે ત્યારે લપસી જવાય. અનેક વખત તમે સાંભળ્યું છે સાધકને માટે પગ પગ પર શું પડેલું છે? કેળાની છાલ પડેલી છે. જો ધ્યાન ન રાખ્યું તો તરત જ લપસી જવાય છે. આ માર્ગ પણ એવો જ છે. એને સાથે સાથે એક સંતો કહે છે કે સાપ સીડીની રમત જેવું છે. સીડી ચડ્યા અને જો સજાગ ન રહ્યા તો ફરી પાછા ફસકી પડાય, ફરી નીચે ઉતરી પડાય, ફરી મહેનત કરે, ફરી સજાગ ન રહે તો ફરી પાછું લપસી પડાય છે. તો આસાન નથી આ માર્ગ. અને એટલા માટે ભગવાન આટલી બધી મહેનત કરી અને આ બધા મૂલ્યોને બતાવે છે કે જેને સામે રાખી અને સાધક ધૈર્ય અને ઉત્સાહ બંને જીવનમાં ધારણ કરી અને ધીમે ધીમે આગળ વધતો રહે. આ માર્ગ બહુ વિચિત્ર છે. અહીંયા ઉત્સાહની પણ જરૂર છે અને ધૈર્યની પણ જરૂર છે. બહુ ધીરજ ધરવા જાય તો ઉત્સાહ જતો રહે, બહુ ઉત્સાહ કરવા જાય તો ધૈર્ય રહેતું નથી. તો આ બંનેનો સમન્વય કરવો, એમાં બેલેન્સ જાળવી રાખવું એ બહુ જ આવશ્યક છે. એટલા માટે જ સાતત્ય, દીર્ઘકાલ બંનેની જરૂર છે. ઉત્સાહ હશે તો જ દીર્ઘકાલ સુધી થશે, ધૈર્ય હશે તો દીર્ઘકાલ સુધી થશે, અને ઉત્સાહ હશે તો સાતત્ય જળવાઈ રહેશે. તો આસાન તો નથી. પહેલાં પણ એક વખત કથા સંભળાવેલી હતી કે કેટલાક ઋષિમુનિઓ જે તપ કરતા હતા એ બધાની સામે એક વખત ભગવાન આવ્યા નહીં. અને એટલા માટે એ બધાને થાય છે કે અમને ભગવાન કેમ મળતા નથી. કે એવામાં ધ્રુવ એમની સામે આવ્યા. તો ધ્રુવને બધા કેવા લાગ્યા કે ધ્રુવ, તે તો બહુ નાની ઉંમરમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા,
5-6 વર્ષની ઉંમરે તો તને ભગવાન મળી ગયા, અને અમારે તો વર્ષો થઈ ગયા કેટલા બધા, અને એમાં અમારું જીવન અમે પૂરું કરેલું છે, વાળ દાઢી બધા સફેદ થઈ ગયા, હજુ સુધી અમને ભગવાન મળ્યા નથી. કારણ શું કે આવું કેમ ભગવાને કર્યું? કે ધ્રુવ કહે છે કે મને ખબર નથી કે હું નથી જાણતો, પ્રભુએ મારા પર કૃપા કરી અને મને દર્શન દીધેલા છે. ત્યારે ઋષિઓ કહે છે તું એક કામ કરને, ભગવાન તો તને પ્રત્યક્ષ છે, તું જ ભગવાનને પૂછી લેજે ને કે આ ઋષિમુનિઓ આવું પૂછતા હતા કે અમે આટલા વર્ષો કાઢ્યા તોય પ્રભુ મળ્યા નહીં, તને કેમ મળી ગયા? તો ધ્રુવ કહે છે કે સારું, હું પૂછીશ. એક વખત પ્રભુને ધ્રુવ મળ્યા ત્યારે ધ્રુવ પૂછે છે કે પ્રભુ, ઋષિમુનિઓ મને આવું કહેતા હતા કે તને આટલા 5 વર્ષમાં મળી ગયા અને અમારા તો 75 પૂરા થયા, 100 કદાચ ઋષિમુનિઓ તો બહુ દીર્ઘ આયુષ્ય હતું, ઘણા વર્ષોથી તપ કરતા હતા, કે આવું મને પૂછે છે, શું એમને જવાબ આપું? ભગવાન તો કંઈ બોલતા નથી. ભગવાન ધ્રુવનો હાથ પકડી અને એને લઈ જાય છે. ચલ આપણે, હું તને ક્યાંક લઈ જાઉં. કે ધ્રુવનો હાથ પકડી અને ભગવાન ધ્રુવને નૌકામાં બેસાડે છે અને ભગવાન સ્વયં નૌકા ચલાવે છે. સામે ધ્રુવ બેઠેલા છે અને આ બાજુ ભગવાન બેસી અને નૌકા ચલાવી રહેલા છે અને વિહાર જાણે કે કરાવે છે. બહુ પ્રિય ભક્ત છે. થોડે દૂર ગયા તો ભગવાન જ્યાં લઈ ગયા ત્યાં એક પર્વત હતો અને એ પર્વતનો રંગ જે છે એ એકદમ કાળો કાળો હતો, બહુ જ મોટો પર્વત હતો. ત્યારે ધ્રુવ પૂછે છે કે પ્રભુ આ શું છે? કે ત્યારે ભગવાન ધ્રુવને કહે છે કે ધ્રુવ, આ તારા અનેક એવા પૂર્વ જન્મ કે જે એ પૂર્વ અનેક જન્મોના જે પાપ જે છે એ જન્મોના આ બધા તારા એ શરીરોના આ બધા હાડકાં છે, કાળા કાળા હતા ને બધા, તો કે આ તારા એ જન્મોના હાડકાનો પહાડ છે. ધ્રુવ તો જોતા જ રહી ગયા. પછી ફરી આગળ લઈ ગયા તો એના કરતાં 10 ગણો મોટો એવો શ્વેત પહાડ હતો. ભગવાન ધ્રુવને કહે છે કે આ તે જે પૂર્વ જન્મોમાં તે જે કંઈ પણ પુણ્ય કરેલું છે એ પુણ્યશાળી તારા જે બધા દેહ હતા જેમાં તે આ ભગવત ભક્તિ આદિ બધું ચાલુ કરી દીધું, એ તે જેટલા જન્મો કાઢેલા છે એ શરીરોના આ બધા હાડકાં છે. ભગવાન કહે છે કે હવે તને જવાબ મળી ગયો. કે માત્ર આ જન્મમાં 5 વર્ષમાં નથી થયું, કે આની પાછળ કેટલા કાઢેલા છે? તો કે બીજા સેંકડો હજારો જન્મો તે લીધેલા છે અને એ બધા જન્મોની સાધનાના પરિપાકે પુણ્ય બધા દૂર થયા, પાપ બધા દૂર થયા, નિવૃત્ત થયા અને પુણ્યનું અર્જન આટલા બધા જન્મોમાં થયું, જેના પરિપાકે તને આ જન્મમાં નાની ઉંમરમાં તને ભગવત પ્રાપ્તિ થઈ. ત્યારે ધ્રુવને પણ સમજમાં આવ્યું. ધ્રુવ પાછા આવ્યા અને ઋષિમુનિઓને આ કથા કહી. બધા જ ઋષિમુનિઓ ચૂપ થઈ ગયા અને ફરી પાછા સાધનમાં લાગી ગયા. તો આસાન નથી, ઘણો દીર્ઘ માર્ગ છે, લાંબો માર્ગ છે અને એટલા માટે ધૈર્ય પણ જોઈએ અને લાગી રહીએ એના માટે ઉત્સાહ પણ જોઈએ. તો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આ સાથે આ 20 મૂલ્ય અહીંયા પૂરા થાય છે. ભગવાન એની સમાપ્તિ કરતા કહેશે એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. હે અર્જુન, એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ, આને જ શું કહેવામાં આવે છે? જ્ઞાન કહેવામાં આવે છે. અને આનાથી જે વિપરીત છે એ બધું શું છે? અજ્ઞાન છે. આને જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન આવું જ્યારે કહે છે તો એના દ્વારા
ભગવાન સૂચિત કરે છે કે આ જે બધા મૂલ્યો જે છે એનું કેટલું બધું મહત્ત્વ છે તો જ્ઞાન સાધન, પણ એને શું કહી દેવામાં આવે છે? જ્ઞાન જ ભગવાન અહીંયા કહી દે છે. એનાથી જ એના મૂલ્યનું એનું મૂલ્ય શું છે, કેટલા મહત્ત્વના છે એ ખ્યાલ આવે. તો ભગવાન કહે છે આ જ જ્ઞાન છે, એનો અર્થ આ જ માર્ગે જ્ઞાન પ્રાપ્ત થશે, આના વગર નહીં થાય. અજ્ઞાનમ યદતોન્યથા, જે આનાથી અન્યથા અલગ જે છે એ બધું શું છે? અજ્ઞાન છે. યાને ભગવાને કહ્યું અમાનિત્વમ, તો એ શું છે? જ્ઞાન છે. અમાનિત્વથી વિપરીત જે માનિત્વ જે છે, માનની ભૂખ, માન માટેની અપેક્ષા, એ બધું શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન છે યાને એ બધું જ સંસારમાં રાખનારું છે. એ વધારે પડ્યું, કોઈ લાગ્યું નથી, એ વધારે મને કષ્ટ આપનાર છે, સંસાર મારો ચાલુ જ રાખનાર છે. એટલા માટે ભગવાન એને શું કહે છે? એ અજ્ઞાન છે. એવી જ રીતે અદંભિત્વ, સરળતા, આ બધું શું છે? જ્ઞાન છે. અને દંભ જે છે એ અજ્ઞાનનું જ ઘનઘોર સ્વરૂપ છે. અહંકાર એ અજ્ઞાનનો જ પુત્ર છે. એ બધું જ મને આ અવિદ્યારૂપ સંસારમાં જ રાખનારું છે. એટલા માટે ભગવાને કહ્યું કે અજ્ઞાનમ યદતોન્યથા. તો આવી રીતે આ મૂલ્યોનું પ્રતિપાદન અહીંયા પૂરું થાય છે કે જે તત્વજ્ઞાન માટે અતિ આવશ્યક, અનિવાર્ય છે. એટલા માટે જ ભગવાને જ્ઞાન પ્રધાન એવો આજે 13મો અધ્યાય, એમાં તત્વજ્ઞાનની વાત પ્રારંભ કરતા પહેલા ભગવાને શું કર્યું? આ મૂલ્યો બતાવ્યા. એ જ શું બતાવે છે કે આના થકી જ હું જ્ઞાનનો અધિકારી બનું છું. આની ઉપેક્ષા કરવા જેવી નથી. જ્ઞાન એટલું કઠિન નથી, પણ આ બધું લાવવું જીવનમાં જરૂર એને સમય લાગે છે, કઠિન છે. જ્ઞાન તો બહુ સરળ છે. અંતર શુદ્ધ થયું અને આ શુદ્ધ અંતઃકરણમાં તત્વજ્ઞાન બહુ જલ્દી સમજાઈ જાય છે. પણ અંતર શુદ્ધ ન થયું તો ગમે એટલું તત્વજ્ઞાનનું શ્રવણ થાય પણ એ પલ્લે પડતું નથી. એટલા માટે આ જીવન મૂલ્યો એની ઉપેક્ષા ક્યારેય કરવી જોઈએ નહીં. નિરંતર એને સામે રાખી પોતાના જીવનને હંમેશા જોતા રહો. હું ક્યાં ઊભેલો છું, મારે ક્યાં પહોંચવાનું છે, આ જે મૂલ્યો જે છે એમાંથી કયા મૂલ્યો પર મારે ધ્યાન આપવાનું છે, કયું લાવવાનું છે, ક્યાં હજુ કાચું પડે છે, કોને દ્રઢ કરવાનું છે, શું છોડવાનું છે, શું પકડવાનું છે, આને સતત જોતા રહેવું પડે, એના ઉપર ધ્યાન આપતા રહેવું પડે. મન એકદમ બદલાઈ જતું નથી. મનની ઉપર પણ ધ્યાન આપવું પડે, જોવું પડે, એને પણ સમજાવવું પડે કે આ રીતનો વ્યવહાર યોગ્ય છે, આ રીતનો વ્યવહાર યોગ્ય નથી. અહીંયા આવો વિચાર કરો, અહીંયા આવો વિચાર કરો, બુદ્ધિને પણ સમજાવવી પડે. એટલા માટે ફરી ફરીને કહીએ છીએ કે આંતરનિરીક્ષણ જીવનમાં થતું રહેવું જોઈએ. સાધક, અમે બધા જે ઋષિકેશમાં ને બધા રહેતા હતા, તો બધા જિજ્ઞાસુ આવા હોય તો આ બધા મૂલ્યોને માટે સમય ફાળવવામાં આવે. આ 15 દિવસ હું આ મૂલ્યનું અનુષ્ઠાન કરીશ. યાને એક મૂલ્યને સામે રાખવામાં આવે, અમાનિત્વમ, અને પછી આખો દિવસ કોને ધ્યાનમાં રાખીને વ્યવહાર થાય? એને જ ધ્યાનમાં રાખીને કે મારે અમાનિત્વ બની રહેવાનું છે. ક્યાં ફરી પાછું મન માનને માટે ભૂખ્યું થયું, ક્યાં માથું ઉચક્યું, ક્યાં વાંકું પડ્યું, આ સતત નિરીક્ષણ કરવાનું. એવી જ રીતે બીજા 15 દિવસ એનું અનુષ્ઠાન અદંભિત્વનું અનુષ્ઠાન, કે દંભ સ્પર્શ ના કરે. જેવી રીતે જપ અનુષ્ઠાન કરવામાં આવે, પારાયણનું અનુષ્ઠાન કરવામાં આવે કે હું આ પાઠ કરીશ, આવી રીતે કરીશ, આ જપ આટલા કરીશ, આવી રીતે હું પૂજા કરીશ, આ બધું જ કરવામાં આવે. આ બધા જ અનુષ્ઠાનની જેમ જ આ મૂલ્યોનું પણ અનુષ્ઠાન કરવાનું હોય. જે કઠિન છે, માળા કરી લેવી સરળ છે,
ગીતાજીનો પાઠ કે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરી લેવો બહુ સરળ છે, પણ એટલો જ સમય 20 મિનિટ શિવ મહિમ્ન કરતા થાય કે અડધો કલાક વિષ્ણુ સહસ્રનામ કરતા થાય એ થઈ જાય, પણ એ 20 મિનિટ કે અડધો કલાક પોતાની જાત સાથે બેસવું એ બહુ જ કઠિન છે, આસાન નથી. આ વિચાર કરવો, પહેલાં તો વિચાર ચાલશે જ નહીં, બુદ્ધિ ઠપ થઈ જાય કે શું વિચાર કરવું, ખ્યાલ જ નહીં આવે કે આગળ વધવું કેવી રીતે. કાં તો એ સૂઈ જાય અને કાં તો પછી બીજા વિચારે ચડી જાય. તો અડધો કલાક પાઠ થઈ જાય, પરંતુ અંતર્નિરીક્ષણ કરવું એટલું આસાન નથી. અને સાધના મુખ્ય આ જ કરવાની છે. બધું જ કરીને અંતે આમાં પ્રવૃત્તિ થવી જોઈએ, અને તો જ જીવનમાં ઉન્નતિ થાય. હા, બીજું બધું કરવાથી જરૂર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, અંતર શુદ્ધ પણ થાય, પણ ગતિ આગળ વધારવી હોય જલ્દી તો શું કરવું પડે? આ મૂલ્યોને સામે રાખી અને એને એક અનુષ્ઠાન તરીકે લેવું પડે. સમચિત તત્વ, તો આ 15 દિવસ હું શું કરીશ? મારા મનને સમતામાં જાળવી રાખીશ. કંઈ પણ થાય હું વિચલિત નહીં થવા દઉં. થઈ ગયા તો તરત ફરી પાછા ઠેકાણે. તરત જ શું કહેવાનું? સમત્વ, સમત્વ, સમતા, સમતા. જેવી રીતે ભગવાન નામ જપ કરીએ એવી રીતે આ ગુણોનો પણ જપ કરવાનો. એવી રીતે કરીએ કે રામ 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 રામ, એવી રીતે શું કરવાનું? સમત્વ, સમત્વ ધ્યાન રાખો. મનભાઈ, મંજીભાઈ ધ્યાન રાખો, સમત્વ ધારણ કરવાનું છે. આ ફરી ફરીને કહેતા રહેવું પડે, અને આ રમત છે. પોતાના જ મનની સાથે આ રમત રમવાની છે, અને આ રમત રમતા, આ વાર્તાલાપ કરતા જે શીખી ગયું એનો બેડો પાર જરૂર થાય, એને કોઈ અટકાવી શકે નહીં આગળ વધતા. તો ભગવાને એટલા માટે આ મૂલ્યોનું કથન કર્યું. હવે ભગવાન આગળ જ્ઞાનની વાત કરવાના છે, જેને આગળ 12મા શ્લોકમાં કહે છે. જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ, જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ, યજ્ઞાત્વામૃતમશ્નુતે, યજ્ઞાત્વામૃતમશ્નુતે, અનાદિમત પરમ બ્રહ્મ, અનાદિમત પરમ બ્રહ્મ, ન સત્તન્નાસદુચ્યતે, ન સત્તન્નાસદુચ્યતે, જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ, યજ્ઞાત્વામૃતમશ્નુતે, અનાદિમત પરમ બ્રહ્મ, ન સત્તન્નાસદુચ્યતે. ભગવાન વિષય પરિવર્તન કરે છે, અને એટલા માટે કહે છે યત જ્ઞેયમ તત પ્રવક્ષ્યામિ. હે અર્જુન, હવે હું તને જે જ્ઞેય તત્વ છે, જે જાણવા યોગ્ય જે તત્વ છે એ હું તને હવે કહીશ. વિષય પરિવર્તન કરે છે તો ભગવાન અર્જુનને સૂચિત કરે છે, કારણ કે અર્જુન તો શું સાંભળવામાં મસ્ત છે? આ મૂલ્યોને સાંભળવામાં મસ્ત છે. પછી અચાનક વિષય પરિવર્તન થાય તો ખબર ના પડે. તો ભગવાન એને કહેશે કે અર્જુન, હવે હું તને જ્ઞેય તત્વ વિશે કહીશ, કે જે યજ જ્ઞાત્વા અમૃતમશ્નુતે, જેને જાણીને અમરત્વ, અમૃતત્વ, મોક્ષને તું પ્રાપ્ત કરીશ. તો અંતે તો આ બધું શેના માટે છે? મોક્ષ પ્રાપ્તિ માટે જ છે. તો ભગવાન કહે છે હવે હું તને એ તત્વજ્ઞાન પ્રદાન કરીશ. જ્ઞેય તત્વ જે છે એના સંદર્ભમાં હું તને કહીશ કે જેને જાણવાથી તું અમૃતને, મોક્ષને પ્રાપ્ત કરીશ. એ તત્વ કયું છે? અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે.
ભગવાને તો કીધું કે હું તને જ્ઞેયમ પ્રવક્ષ્યામીને તરત ચાલુ કરી દીધું. હજુ અર્જુન સરખા થાય બરાબર ત્યાં તો ભગવાને ચાલુ જ કરી દીધું એકદમ જ. તો અર્જુનને પણ થોડું આમ તેમ તો થયું હશે, તમને પણ થશે, એટલે કહું છું તમને પણ સ્થિર થતા એકાદ ક્લાસ જશે કે અત્યાર સુધી ચાલતું હતું શું અમાનિત્વ ને સમચિત્તત્વ ને આ બધું ચાલતું હતું, મહી ભક્તિ અવ્યભિચારિણી, હવે અચાનક શું થઈ ગયું, જ્ઞાન વિષય પ્રારંભ થઈ ગયો. થોડું સ્થિર થતાં થોડી વાર લાગશે. અર્જુનને પણ થઈ હશે, અર્જુન આમ જોતા હશે, હજુ ભગવાને કહ્યું કે જ્ઞેયમ પ્રવક્ષ્યામી, તો અર્જુન સરખા થતા હશે. ત્યાં તો ભગવાને શું કર્યું, ચાલુ કરી દીધું, અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે. તો અર્જુન પણ ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયા હશે. તો ભગવાન અહીંયા કહે છે એ અનાદિમત પર બ્રહ્મ તત્વ છે કે જેને ન સત ન અસત પૂજ્યતે, જેને સત પણ કહેવાતું નથી, અસત પણ કહેવાતું નથી. એ કોણ છે, બ્રહ્મ તત્વ કે જે અનાદિમત અને સાથે સાથે કેવું છે, પરમ સર્વથી શ્રેષ્ઠ પર છે. તો આવા તત્વને ભગવાને કહેવાનું પ્રારંભ કરી દીધું. આગળ પણ 13મા અધ્યાયમાં આ તત્વજ્ઞાન જ ભગવાન પ્રદાન કરે છે, જેનો પ્રારંભ આપણે આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.